જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। Amen.
ઈસુ ખ્રિસ્ત સામર્થ્ય નામે એક બીજા બધા શ્રોતાગણાને સલામ પાઠવું છે. મા વાલા બાબોએ આપણા અત્યારે યા દુનિયામાં જીવતે જીવતે આપણે એકબીજા માટે કાંઈ કોરાન જોઈએ. યા સવાલનો જવાબ 11મી વાત આપણે અત્યારે સાંભળવા માટે જઈ રહી હે. દેવા વચનમાં હે કે લોકો ફિલિપિયોનો પત્રો છે 2 અધ્યાય ને ત્યાં 3 કલમ હે કે એકબીજાને ઉત્તમ ગુણા જોજે. આજે પોતાની જાતને લોકો ઓલે ઘમંડી રહીને જીવી રહી હે. બાકી આપણે બીજા ઉત્તમ ગુણા જોજે. બાઇબલ ધર્મશાસ્ત્રમાં હે કે પક્ષાપક્ષી કે મિથ્યા અભિમાનથી કાંઈ નહીં કહો. દરેક નમ્ર ભાવથી પોતાના કોતા બીજા ઉત્તમ ગુણા જોજે. પ્રિયોમાં વાલા બાબા દેવ તો પોતાના લોકોનો હેકન વાતો શીખવે. પોતાના કોતા બીજા ઉત્તમ ગુણા જોજે. એ વાત સૌથી મોટી વાત હે. પણ આજે તો પોતાના લોકો હોડે હતે કે પોતે જ મોટે ઓરા માગતે હે. વાલા બાબો રૂમિયોનો પત્રો છે 12મો અધ્યાય 10મી કલમ હે કે માન આપવામાં પોતાના કોતા બીજા અધિક ગુણા જોજે. કદી બી आपे मान आपे नहीं लेना है, आपे बीजान मान देता सीखना है. प्रभु यीशु ख्रिस्त या दुनिया में रोता रोता तो चाल બધા લોકાન છે આદર દેનો અને બધા વ્યક્તિઓને છે માન દઈને જીવ્યો. યા માટે યા દિવસોની અંદર એફએસસીના પત્રો લખતા પાઉલ દેવા વચનની અંદર હે કે નાખે 4થો અધ્યાય છે 2જી કલમમાં સંપૂર્ણ દીનતા નમ્રતા તથા સહનશીલતા અને તુમા પવિલિયા અને પ્રેમથી એકબીજા સહન કર્યા. પ્રિયોમાં વાલા બાબાઈ યા દુનિયામાં એકબીજા સહન કરવા માટે માહી તૈયાર નહીં હતે. પણ જો આ તમે જીવાના ગોઠનો પ્રોગ્રામ બનાતે દેવ પોતાના લોકોને કે નાખે કે તુમા એકબીજાને સહન કર્યા અને એકબીજાને પ્રેમ દયા અને એકબીજા પ્રત્યે દીનતા નમ્રતા અને સહનશીલ બની જા. સહન કરવા માટે આજે મહાજીવનની અંદર સહન શક્તિ નહીં હે. પણ દેવ તુમાન આજે સ્પર્શી લે અને તુમા એકબીજાને સહન કરનારા વ્યક્તિ બની શકે અને તુમા એકબીજાને માટે સહન કરનારા બના. બાઇબલ ધર્મશાસ્ત્ર આ કહે એફએસસીનો પત્રો 5મો અધ્યાય અને 21મી કલમમાં દેવના વચનમાં હે કે લખલા હે ખ્રિસ્તના ભય રાખીને એકબીજાને આધીન રહા. પ્રિયમાં વાલા બાબોય એકબીજા આધીન રહા તો તમે પણ દેવના મહાન આશીર્વાદોને તમે એ શકા. એટલે કે આપણે પોતાના કોતા બીજા ઉત્તમ ગુણા જોજે તો જ આપે પર દેવના આશીર્વાદ રહી શકે. મા વાલા બાબોય બધા શ્રોતાગણ શાંતિથી દેવા વચનને વનાતે ચાલ્યા જા. આપણે જિંદગીની અંદર એકબીજા પ્રત્યે પક્ષાપક્ષી નહીં કરા જોજે અને આપે કુટુંબી જોના જ બી પક્ષ નહીં ખેંચા જોજે અને ખોટી રીતે અભિમાન બી નહીં કરા જોજે. આપણે નમ્ર ભાવથી પોતાના કોતા બીજા ઉત્તમ ગણના હે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો હોવા છતાં દેવ હોવાના પકડી નહીં રાખ્યા અને તો દાસ બની ગયો અને પ્રિયોમાં વાલા બાબા તો ગુલામ જેવો બની ગયો અને તે મહારૂપ ધારણ કર્યા અને તે માહું બનીને આવ્યા દુનિયામાં. એનો પ્રિયોમાં વાલા બાબોય તો દેવા પહોવા છતાં બી તે પોતાની જાતને શૂન્ય કોઈ દેના મનુષ્ય જીવનની અંદર એનો અને આડા ઊભા લાકડાવે તે પોતાનો જીવ દેનો. એક જ યા દિવસોની અંદર આપે બી બીજાન ઉત્તમ ગુણા જોજે. અને જો આપણે જિંદગીમાં સંપૂર્ણ નમ્રતા લઈને જીવવું તો જરૂર દેવનો આશીર્વાદો તમે ઉવેરોય. અને બાઇબલ એ કે ના કે જો નમ્ર વ્યક્તિને દેવ ઉઠાવે પણ ઘમંડીઓની સાથે દેવ પોતે લડાઈ લડે. કદાચ આજે તમે જિંદગી ઘમંડની અંદર હે અને ઓડે એક ઘમંડી રાજા તો જા નામ હે નબુકદનેસર અને દેવે ચાલ 127 દેશની અંદર રાજા બનાવ્યો અને બહુ સામર્થ્ય રાજા આખાડતો હતો. પણ એક દી આકાશીની અંદર ગયો અને છે બાબેલને અહીંયા અને ત્યાં ક્યારે વારે વાહ બાબેલને મેં પોતાના હાથોથી બનાવ્યા અને ગુપ્તની અંદર પોતાના હાથોને ચુંબન દઈ બેઠો અને દેવ નારાજ આવ્યો. અને બાઇબલ આંખે 127 દેશના રાજા નબુકદનેસરના ઘમંડના લીધે દેવે ચાલ મનુષ્યમાંને હાંકી કાઢ્યો અને ચાલ પશુની સમાન રાહ માટે ઈશ્વરે હાંકી કાઢ્યો અને 7 વર્ષ સુધી તો જાનવરોની સાથે રહ્યો. બાઇબલ એ કે નાખે દાનિયેલના પુસ્તકના ત્યાં 5મા અધ્યાયની અંદર ચા વિશે વર્ણન કરવામાં આવ્યું કે તે ગધેડાઓની સાથે રહ્યો અને કડપ કે ખાધા બળદની સમાન. પ્રિયોમાં વાલા બાબોય ઓ દેવ હે કોઈ પણ વ્યક્તિ ઘમંડ નહીં કોઈ શકે અને આ દિવસોની અંદર ઘમંડથી
आपे जीवना नहीं है बाकी एक बीजा ने उत्तम गणीने आपे जीवी जाना है। અને જો तुम्हारा या दुनिया में रोईने सारी रीते जीवा तो तुम्हारा स्वर्ग राज्य मिली અને देवा आज्ञा ने पढ़ा तो देव तुम्हारा जरूर ला या माटे तैयार है। तो वायदो कोई नहीं की हो तुम्हें दिल ने दुखी हो नहीं देता है। आई जग्या तैयार करा माटे जाता हूँ, आई जग्या तैयार कोई ने पासो ही है અને आई जहाँ रहता हूँ त्या तुम्हारा ले जाऊँ। प्रिय माँ वाला बाप हो तुम्हारा ईशु जहाँ रहो त्या तुम्हारा ले जा माटे ईशु येनारो है ने या छेल्ला दिवसोना पोकारो ओनाता जाई रही है। एटला माटे आपे पोतानी जातने मान नहीं देना है पण आपे बीजाओने मान देता जीवना है। देवना वचन में એને કે નાખે ખ્રિસ્તના ભય રાખીને એકબીજાને આધીન રહીને જીવા। કુટુંબિક જીવનની અંદર બી પતિ પત્ની તરીકે એકબીજાને આધીન હોઈને જીવા। પત્નીના આધીનતામાં પોતાના પતિએ જીવન જોજે અને પત્નીએ પોતાના પતિના આધીનતામાં જીવન જોજે। તો દેવ ચાહન એક બહુ સામર્થ્ય કુટુંબના રૂપની અંદર તૈયાર કરી અને બાઇબલની અંદર સફળ કુટુંબ કઈ બની શકે ત્યાં પહેલી એક ચાવી है કે દરેક સ્ત્રીએ પોતાના પતિના આધીનતામાં રહેવું। બીજી એક ચાવી है જેવડો ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કર્યો થોડો જ પ્રેમ પતિએ પોતાની પત્ની વે કોરાન જોજે તો તે કુટુંબ સમર્થી અને તે કુટુંબ કદી પણ તૂટી નહીં શકે, ઓડા કુટુંબ બની શકે। એટલા માટે આપે પોતાની પત્ની માટે પણ કાળજી લાવવી જોઈએ। आपे पोताना कहता पोतानी पत्नी ने वधारे प्रेम करान जोजे अने पोतानी पत्नी ने मान दान जोजे। प्रिय माँ वाला बाप होय आजे कदाच तुम्हें कौटुंबिक जीवन अंदर पोतानी पत्नी ने कदाच तुम्हें तुच्छ गणी रही हरी तो आज पछतावो कोई लिया अने आज तुम्हें पोतानी पत्नी ने मान देता सीखा, तुम्हें आइया बाल मान देते सीखा। वहाँ ने भावो ही तुम्हें जिंदगी में सफल होना मांगते हैं तो तुम्हारा पोताना कोता बिचाल उत्तम गुणा जोजे तो तुम्हें सफल बनी सका। અને કદાચ તમે કુટુંબીજનો મુશ્કેલીઓમાંથી પસાર હોતે હોરી તો પરમેશ્વર તમારા સાજા કોય અને તમારે કુટુંબિક જીવનને વધારે સફળ કોય। અત્યારે આમાં તમે માટે પ્રાર્થના કહો છે, તમે આંખો બંધ કહો જા। સર્વશક્તિમાન જીવિત અનુગ્રહકારી રાજા અને અમે પ્રભુ અમે તો આભાર માન છે का आज दरेक व्यक्ति जीवना गोटनो प्रोग्राम होनाते हैं तो वे दरेक दुखना समय में तू एलान शांति देजे अने प्रभु तो शांति कायम ना मटेला कुटुंबिक जीवन में राखजे। प्रभु यीशु ख्रिस्तना सामर्थ्य नाम में आमा प्रार्थना मांगजे, आमेन। माँ वहला बहाबो अहीं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो हरी। तुमा त्या विषे वधारे माहिती मेळवा मांगते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा, पिन कोड नंबर 390002। तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429 75512। धन्यवाद।